પાકિસ્તાનને ફરી પછાડવા માટે ભારતની ખતરનાક પ્લેઇંગ 11 થઈ જાહેર। કયા ખેલાડીને મળી ટીમમાં જગ્યા અને કયો ખેલાડી થયો ટીમમાંથી બહાર, જાણવા માટે જુઓ પૂરો વિડિયો। મિત્રો, એશિયા કપનો બીજો રાઉન્ડ એટલે કે સુપર 4 રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ગ્રુપ સ્ટેજમાં ભારતે પોતાની ત્રણેય મેચો જીતી લીધી હતી અને સુપર 4 રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો। મિત્રો, સુપર 4 રાઉન્ડમાં ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે। મિત્રો, એશિયા કપમાં પ્રથમ રાઉન્ડમાં ભારત પાકિસ્તાનની મેચ થઈ હતી, જે ભારતે ખૂબ સરળતાથી જીતી લીધી હતી અને હવે સુપર 4 રાઉન્ડમાં ભારત પાકિસ્તાન એકવાર ફરી એકબીજા સામે ટકરાવાના છે। મિત્રો, ભારત પાકિસ્તાનની આ મેચ 21 સપ્ટેમ્બર રવિવારના રોજ રમાવાની છે। મિત્રો, આવો જોઈએ પાકિસ્તાન સામે મહામુકાબલામાં શું હશે ભારતની પ્લેઇંગ 11। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ ભારતની ઓપનિંગ જોડીની તો તેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરતા જોવા મળશે। મિત્રો, અભિષેક શર્મા પહેલા બોલથી સામેવાળી ટીમ પર અટેક કરવાનું ચાલુ કરી દે છે। અભિષેક શર્મા એક એવો ખેલાડી છે કે થોડીવાર જો તે પિચ પર ઊભો રહી જાય તો તે એકલા દમ પર મેચ જીતાડવાની તાકાત રાખે છે। મિત્રો, રોહિત શર્માના સંન્યાસ પછી અભિષેક ભારતીય ટી20 ટીમમાં ઓપનિંગ કરી રહ્યો છે અને લગાતાર સારું પ્રદર્શન કરતો આવી રહ્યો છે, તેથી આ મેચમાં તે ઓપનિંગ કરતો જોવા મળશે। મિત્રો, તેની સાથે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન શુભમન ગિલ ઓપનિંગ કરતો જોવા મળશે। મિત્રો, શુભમન ગિલ કેટલો ખતરનાક ખેલાડી છે તે બધા જાણે છે। ગિલ શરૂઆતમાં ઇનિંગને સાચવીને ચાલે છે, પરંતુ એકવાર સેટ થયા પછી તે પણ સામેવાળી ટીમના બોલરો પર અટેક કરવાનું ચાલુ કરી દે છે। મિત્રો, શુભમન ગિલ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી ખૂબ જ ઘાતક બની જાય છે, તેથી આ મેચમાં આ બંને જ ઓપનિંગ કરતા જોવા મળશે। મિત્રો, નંબર 3 ભારતીય કેપ્ટન પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરતો જોવા મળશે। મિત્રો, સૂર્યકુમાર યાદવ કેટલો ખતરનાક ખેલાડી છે તે તમે જાણો જ છો। મિત્રો, સૂર્યકુમાર યાદવ પહેલા બોલથી સામેવાળી ટીમના બોલરોને પ્રેશરમાં લાવી દે છે। મિત્રો, તે મેદાનના ચારે બાજુએ શોટ લગાવે છે અને તે સામેવાળી ટીમ માટે ખૂબ જ ઘાતક બની જાય છે। ગમે તેવી ટીમ સરિયાની બેટિંગ જોઈને પ્રેશરમાં આવી જાય છે, તેથી આ મેચમાં પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર બેટિંગ કરતા જોવા મળશે। મિત્રો, વાત કરીએ ચોથા નંબરની તો ત્યાં લેફ્ટી બેટ્સમેન તિલક વર્મા રમતો જોવા મળશે। મિત્રો, તિલક વર્મા પણ ખૂબ જ ખતરનાક ખેલાડી છે। તિલક વર્મા ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાંથી ટીમને બહાર કાઢી દે છે। તે ઇનિંગને સંભાળવાનું કામ કરે છે અને જરૂર પડે ત્યારે મોટા શોટ લગાવીને ટીમને પ્રેશરમાંથી કાઢી દે છે, તેથી નંબર 4 પર તિલક વર્મા ખૂબ જ અગત્યનો ખેલાડી છે। મિત્રો, નંબર 5ની વાત કરીએ તો ત્યાં વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન રમતો જોવા મળશે। મિત્રો, સંજુ સેમસન શુભમન ગિલની ગેરહાજરીમાં ઓપનિંગ કરતા હતા, પરંતુ ગિલની વાપસી બાદ તેને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા રાખ્યો છે। મિત્રો, સંજુ સેમસન પણ જરૂર પડે ત્યારે મોટા શોટ લગાવી શકે છે અને ટીમને ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર કાઢીને મેચ જીતાડી શકે છે, તેથી આ મેચમાં પણ સંજુ સેમસન નંબર 5 પર સ વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે। મિત્રો, વાત કરીએ નંબર 6 અને 7ની તો ત્યાં બે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર શિવમ દુબે અને હાર્દિક પંડ્યા રમતા જોવા મળશે। મિત્રો, શિવમ દુબે સ્પિનરો સામે મોટા શોટ લાગવા માટે પ્રખ્યાત છે। તે દુનિયાના ગમે તેવા સ્પિનરને છક્કા લગાવી શકે છે અને તેની સાથે સાથે તે ફાસ્ટ બોલિંગ પણ કરી આપે છે, તેથી નંબર 6 પર શિવમ દુબે ભારતીય ટીમનો એક મહત્વનો ખેલાડી છે। મિત્રો, વાત કરીએ નંબર 7ની તો ત્યાં હાર્દિક પંડ્યા રમતો જોવા મળશે। મિત્રો, હાર્દિક પંડ્યા કેટલો ખતરનાક ખેલાડી છે તે આખી દુનિયા જાણે છે। મિત્રો, હાર્દિક પંડ્યા દુનિયાનો નંબર 1 ઓલરાઉન્ડર છે। તે ગમે તેવી પરિસ્થિતિમાંથી બોલિંગ અને બેટિંગ બંનેથી ભારતને મેચ જીતાડવાની તાકાત ધરાવે છે અને ભારતીય ટીમને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે હાર્દિક પંડ્યાએ સારું પ્રદર્શન કરી આપ્યું છે, તેથી આ મેચમાં નંબર 7 પર હાર્દિક પંડ્યા રમતો જોવા મળશે। મિત્રો, વાત કરીએ નંબર 8ની તો નંબર 8 પર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ રમતો જોવા મળશે। મિત્રો, અક્ષર પટેલ પણ ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો એક મહત્વનો ખેલાડી છે। ભારતને ટી20 વિશ્વકપ 2024માં ચેમ્પિયન બનાવવામાં અક્ષર પટેલે ખૂબ સારું યોગદાન આપ્યું હતું અને તે લાંબા સમયથી ભારત માટે સારું પ્રદર્શન કરતો આવી રહ્યો છે। તે જરૂર પડે ત્યારે મોટા શોટ લગાવીને મેચ ફિનિશ કરી શકે છે અને તેની સાથે ખતરનાક સ્પિન બોલિંગ પણ કરી આપે છે, તેથી નંબર 8 પર અક્ષર પટેલ રમતો જોવા મળશે। મિત્રો, નંબર 9 અને 10 પર ભારતીય ટીમના બે ખતરનાક સ્પિનર કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી રમતા જોવા મળશે। મિત્રો, વરુણ ચક્રવર્તીએ જ્યારથી ટી20 ફોર્મેટમાં કમબેક કર્યો છે ત્યારથી તે ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે। ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં વરુણે અગત્યનું યોગદાન આપ્યું હતું અને તે લગાતાર ભારત માટે સારું પ્રદર્શન કરતો આવી રહ્યો છે, તેથી તે નંબર 9 પર રમતો જોવા મળશે। મિત્રો, નંબર 10 પર હાલમાં દુનિયાનો સૌથી ખતરનાક સ્પિનર કુલદીપ યાદવ રમતો જોવા મળશે। મિત્રો, કુલદીપ યાદવ ત્રણેય ફોર્મેટમાં ભારતનો મુખ્ય સ્પિનર છે। તેણે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે અને એશિયા કપમાં પણ લગાતાર સારું પ્રદર્શન કરતો આવી રહ્યો છે, તેથી નંબર 10 પર મુખ્ય સ્પિનર તરીકે કુલદીપ યાદવ રમતો જોવા મળશે। મિત્રો, નંબર 11 પર દુનિયાનો સૌથી ખતરનાક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમતો જોવા મળશે।
મિત્રો, બુમરાહ કેટલો ખતરનાક બોલર છે તે આખી દુનિયા જાણે છે. બુમરાહે ઘણી હરેલી મેચો પણ ભારતને જીતાડી આપી છે. દુનિયાનો મોટામાં મોટો બેટ્સમેન પણ બુમરાહ સામે ડરીને રમતો જોવા મળે છે. તેથી નંબર 11 પર જસપ્રીત બુમરાહ રમતો જોવા મળશે. તો તમને શું લાગે છે, ભારત અને પાકિસ્તાન સામે આ મહામુકાબલો કોણ જીતશે? અમને કમેન્ટ કરી જણાવો.